પ્રજાના પૈસા તાકડધીરના કેમ નહીં કરવી અને પ્રજાના પૈસાનો દુરુપયોગ વેડફાટ કેમ ન કરવો તે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી શીખો, કારણ કે તેમને ખૂબ સારું આવડે છે. અત્યારે મે મહિનાની આખરી ગરમી આંકડો કાળો તાપ પડી રહ્યો છે, તેવામાં પ્રજા મહેનત કરે છે, પૈસા કમાય છે અને વેરા અને ટેક્સ ભરે છે અને કોર્પોરેશનની તિજોરીઓ ભરાય છે અને પછી એ જ તિજોરીઓનો દુરુપયોગ કોર્પોરેશનના અધિકારીઓ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરનો આદેશ, તેઓનો પરિપત્ર કે વીજળી બચાવો ન કામ હોય ત્યારે લાઇટ પંખા બંધ કરો, આવું કોર્પોરેશનના અધિકારીઓને, સરકારી કર્મચારીઓને માહિતી આપી છે અને એક પરિપત્ર બહાર પાડ્યો છે. વોર્ડ નંબર 13ની કચેરીના ફૂટેજ સામે આવ્યા છે. ઓફિસમાં કોઈ જ નથી કોઈ કામગીરી ચાલતી કે નથી કોઈ અધિકારી, તેમ છતાં લાઇટ પંખા બેફામ ચાલી રહ્યા છે. વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે. એક બાજુ 2-3 કલાક સુધી એવા વિસ્તારમાં લાઇટો જાય છે કે જે વિસ્તારોને ખરેખર જરૂરિયાત હોય, તો બીજી બાજુ અધિકારીઓ બેફામ રીતે વીજળીનો દુરુપયોગ કરી રહ્યા છે. વોર્ડ નંબર 13ની જે ઓફિસ છે, કચેરી છે કોર્પોરેશન ખાતે, તેના દ્રશ્યો બતાવી અને આ લોકોની આંખો ઉખાડવાનો એક નમ્ર પ્રયત્ન અમે કરીએ છીએ.